જો કાલે આપણે હવાના પ્રદૂષણ વિશે વાત કરેલી હતી, તો આજે આપણે આ હવાના પ્રદૂષણનું નિયંત્રણ કઈ રીતે કરી શકાય એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો બે રીતે આપણે કણમય પદાર્થો અને વાયુમય પ્રદૂષણ, આ બંને મુખ્ય હવાના પ્રદૂષણ ફેલાવનારા ઘટકો છે. તો કણમય પદાર્થો માટે આપણી પાસે છે ચક્રીય અલગીકરણ અને પ્રેક્ષકપથ. આમાં કેન્દ્ર ત્યાગી બળનો ઉપયોગ કરીને આપણે કણો જે છે એને અલગ કરીએ છીએ. અને જે કંઈ પ્રદૂષણ થાય છે એની અંદર ઘટાડો કરીએ છીએ. કણને અલગ કરીને પછી આપણે જે મુક્ત થતો વાયુ જે છે એને વાતાવરણમાં મુક્ત કરીએ છીએ, જેના કારણે બને એટલું ઓછું પ્રદૂષણ જે છે એ ફેલાય. વિદ્યુત સ્થિતિકીય અવક્ષેપક, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટ્સ પણ આને કહેવામાં આવે છે. આમાં ખાસ કરીને વિદ્યુત પ્રવાહ આપણે દાખલ કરીએ છીએ, એક સળીઓ મૂકીએ છીએ જેની ઉપર વિદ્યુત ભારિત સળીઓ જે છે એ કણો જે છે એને અલગ કરે છે. તો આ પદ્ધતિ દ્વારા 99% કણમય અશુદ્ધિ દૂર થઈ શકે છે. સ્ક્રબર્સ ખાસ કરીને SO2 ને દૂર કરવા માટે વપરાય છે. તો જે SO2 છે એને આપણે ચૂનાના પાણી સાથે પ્રક્રિયા કરાવી છે. આમ જો જે તો SO2 જે છે એ ઝેરી પ્રકારનો વાયુ કહી શકાય આપણે. તો આ SO2 જે છે એ આ SO2 ને આપણે સીધે સીધો વાતાવરણમાં મુક્ત ન કરી શકાય. તો એના માટે આપણે સીધો જો આપણે વાતાવરણ મુક્ત કરી દઈએ તો આ SO2 જે છે એ ઝેરી અસર ફેલાવે. એટલે એને સૌથી પહેલા આપણે ચૂનાના પાણી અથવા તો આલ્કલીય પાણી જે છે એની સાથે પ્રક્રિયા કરાવી ત્યારે આ SO2 જે છે એ બિનઝેરી બને અને પછી એને આપણે મુક્ત કરીશું. તો સ્ક્રબર્સ એટલે આ સ્ક્રબર્સ ઉપરથી S ઉપરથી યાદ રાખવાનું SO2, બરાબર. તો બીજા નંબર ઉપર આપણે વાત કરી વાયુમય પ્રદૂષકો. તો એના માટે દહન એમ સળગાવીને, તો ખાસ કરીને એવા કયા ઘટકો છે કે જે દહનથી આપણે અલગ કરી નાખીએ. તો કેટલાક ફર્ટિલાઇઝર્સ છે, કેટલાક રંગકો છે, વાર્નિશ છે, ચમક માટે આનો ઉપયોગ કરતા હોય. તો આ બધાની અંદર દહનની ક્રિયા કરીને બધાને અલગ કરી શકાય છે. અવશોષણ, હવે કોઈ એવું પ્રવાહી જે છે આવા વાયુઓને અવશોષિત કરી શકાય છે. અને અધિશોષણમાં કેમિસ્ટ્રીમાં તમે ભણતા હશો, ઘન પદાર્થ ઉપર આવા ઝેરી વાયુને અલગ કરવામાં આવે છે. અધિશોષિત કરવામાં આવે. બીજા નંબર ઉપર આપણે વાત કરવાની છે ગ્રીન હાઉસ અસર. તો ગ્રીન હાઉસ અસર જે છે એની સાથે સંકળાયેલો છે બીજો શબ્દ વૈશ્વિક તાપમાન ઉષ્ણતા. જેને આપણે ગ્લોબલ વોર્મિંગ કહીએ છીએ. વિશ્વનું તાપમાન દિવસે દિવસે વધતું જાય છે. સામાન્ય રીતે અહીંયા વાયુની ટકાવારી આપણને આપી છે, IMP પ્રકારની ટકાવારી આંકડાકીય માહિતીમાં કામ આવે. એમાં CO2 છે 60%, N2O છે 6%, CFC છે 14% અને CH4 છે 20%. સામાન્ય જે CO2 જે છે ને ગ્રીનહાઉસ વાયુ કહી ન શકાય જ્યાં સુધીનું પ્રમાણ જે છે વાતાવરણના પ્રમાણ જેટલું હોય. પણ CO2 નું પ્રમાણ જો વાતાવરણના પ્રમાણ કરતાં વધી જાય ત્યારે એ પોતે ગ્રીનહાઉસ વાયુ તરીકે કામ કરશે. તો આ મુખ્ય ગ્રીનહાઉસ વાયુઓ જે છે આ ચાર છે, એના સિવાય SO2, O3 અને પાણીની બાષ્પ જે છે એ પણ ગૌણ પ્રકારના ગ્રીનહાઉસ વાયુઓની અંદર આવશે. હવે 1956 થી લઈને 2002 સુધીમાં જે CO2 નું સ્તર છે એની અંદર 280 ppm થી લઈને 368 ppm જેટલો વધારો થયો છે પાર્ટ્સ પર બિલિયન. 1956 માં 280 ppm હતું અને 2000 ની સાલમાં 368 ppm હતું. 20મી સદીની અંદર જે વિશ્વનું કુલ સરેરાશ તાપમાન છે એની અંદર 0.6 ડિગ્રી જેટલો વધારો થયો છે. દર વર્ષે આ વધારો થાય છે, જેના કારણે સમગ્ર વિશ્વના તાપમાનની અંદર વધારો થાય છે, જેને વૈશ્વિક તાપમાન ઉષ્ણતા અથવા તો વૃદ્ધિ કહેવામાં આવે છે, ગ્લોબલ વોર્મિંગ. તો આના કારણે શું થાય તો કે ખાસ કરીને જે ધ્રુવ પ્રદેશો છે, આવા ધ્રુવ પ્રદેશ ઉપર રહેલો બરફ જે છે એ બરફ પીગળે છે અને બરફ પીગળવાના કારણે પાણીની સપાટીમાં વધારો થાય છે. એટલે દરિયાઈ વિસ્તારો જે છે એ પાણીમાં ડૂબતા જાય છે.
પ્રતિ વર્ષે એના કારણે જે દરિયાઈ સપાટી છે એમાં 1 mm થી શરૂ કરીને 2 mm નો વધારો થાય છે. જો ગ્રીન હાઉસ અસર ન હોય તો પૃથ્વીનું તાપમાન જે છે 15 ડિગ્રી થી ઘટીને -18 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું થઈ ગયું હોય જો આ ન હોય તો. એવું ને એવું એક બીજું ઓઝોનનું વિઘટન, ડેપ્લેશન ઓફ ઓઝોન. તો 16 થી લઈને 25 કિલોમીટરનો જે વિસ્તાર છે સ્ટ્રેટોસ્ફિયર તરીકે ઓળખાશે. સામાન્ય રીતે સામાન્ય પ્રદેશોમાં ઓઝોનની જાડાઈ જે છે એ 3 mm છે, ધ્રુવ પ્રદેશમાં 4 mm છે. ઓઝોનનું મુખ્ય કામ શું છે તો કે જે પૃથ્વી છે એ પૃથ્વીની ફરતેની બાજુ ઓઝોનનું લેયર આવેલું છે, સ્તર આવેલું છે. જે સૂર્યના કિરણો છે, સૂર્ય જે છે એનું તાપમાન ઘણું બધું વધારે છે અને ફિઝિક્સના નિયમ પ્રમાણે જ્યાં તાપમાન અતિશય વધારે હોય ત્યાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો બહાર આવે. તો હવે યુવી કિરણો જે છે ને એ અહીંયા સીધે બહાર આવશે. જો ઓઝોનનું આવરણ ન હોય તો આ યુવી કિરણો સીધા પૃથ્વી પર પડે, અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો, અને નુકસાન કરે. પણ ઓઝોનનું આવરણ જે છે એ આવા યુવી કિરણોને શોષી લે છે. ગ્રીનહાઉસમાં એવું થાય કે જે CO2 જે હોય ને એ વાતાવરણમાં જમા થાય અને એ ગરમી જે છે એ વધારે. અહીંયા આ સ્તર જે છે ઓઝોનનું સ્તર એ યુવી કિરણોને શોષવા માટે હોય. પણ અત્યારે માનવ પ્રવૃત્તિઓના કારણે દિવસે ને દિવસે ઓઝોનનું જે સ્તર છે એ ઘટવા લાગ્યું છે. એટલે જેને આપણે કહીએ છીએ ઓઝોન સ્તરમાં ગાબડું પડવું. બરાબર? તો સામાન્ય રીતે ઓઝોનના આવરણની જાડાઈ જે છે એ 3 mm હોવી જોઈએ, પણ ધ્રુવ પ્રદેશોમાં 4 mm જેટલી હોય છે. નિમ્બસ 7 સેટેલાઇટનું નામ છે કે જેની મદદથી આપણે 1985 માં સૌપ્રથમ એન્ટાર્કટિકા ખંડમાં ઓઝોનમાં ગાબડું અથવા તો ઓઝોન જે સ્તર છે એમાં છિદ્ર જોયું. UVB અલ્ટ્રાવાયોલેટ કિરણોની જે બી જે છે એ વિકૃતિ અને જીર્ણતા પ્રેરે, જીર્ણતા એટલે વૃદ્ધત્વ એમ. સાથે સાથે સ્નો બ્લાઇન્ડનેસ, મોતિયો અને ઝેરોડર્મા પિગમેન્ટોઝમ નામના રોગો ફેલાય. ઝેરોડર્મા પિગમેન્ટોઝમ શું છે? એક જનીનિક ખામી છે કે જેની અંદર DNA ના સમારકામની ક્રિયા ઉપર અસર થાય. એટલે કે જેને આપણે નામ આપી છે DNA રિપેરિંગ પ્રોસેસ, તો DNA રિપેર. બરાબર? જેના કારણે વિકૃતિ જે છે ને નુકસાનકારક ફેરફારો તરત આવે. CFCS એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ 14% જેટલું અને NOx એટલે નાઇટ્રોજનના ઓક્સાઇડ 3.5% જેટલા હોય છે, જેના માટે નુકસાનકારક છે. આ બધા ઘટકો જે છે એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન્સ અને એના વિયોજનો, તો આ ક્લોરોફ્લોરોકાર્બન્સ અને એના વિયોજનો જે છે ઓઝોન સ્તરમાં ઘટાડો કરે છે, જેને એક શબ્દમાં ODS કહેવામાં આવે, એટલે કે ઓઝોન ડિપ્લીટિંગ સબસ્ટન્સ, કે જે ઓઝોનના વિઘટન માટે જવાબદાર છે અથવા તો ઓઝોન ગર્ત માટે જવાબદાર છે. જો આપણે છેલ્લે જે ઓઝોન સ્તરના વિઘટનની વાત કરી, અહીંયા ઓઝોનનું વિઘટન કઈ રીતે થાય છે આપણે તો છે પ્રક્રિયા છે. O3 એટલે ઓઝોન, UV એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની આપણે વાત કરીએ છીએ. ગુજરાતીમાં જેને આપણે પારજાંબલી કિરણો કહીએ છીએ. આ પારજાંબલી કિરણોમાં O2 અને ઓક્સિજનમાં રૂપાંતરિત થાય છે. આને નવજાત ઓક્સિજન કહેવાય. તો શું આપણે નવજાત ઓક્સિજન. 3 તબક્કામાં પ્રક્રિયા થાય, સિંગલ સ્ટેજમાં નથી થતી. તો 3 અલગ અલગ તબક્કા છે, પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ અને ત્રીજું સ્ટેપ. તો સૌથી પહેલા CF2Cl2 જે CFC નો વિયોગપન છે એ H-mu એટલે કે પારજાંબલી કિરણોની હાજરીમાં જે ઉત્તેજિત ઘટકો મળે છે એમાંથી Cl અને CF2Cl આને મુક્ત મૂલકો કહેવાય. તમે બધા જાણતા જ હશો આને. મુક્ત મૂલકો, ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે. ફ્રી રેડિકલ્સ કેમિસ્ટ્રીનો શબ્દ છે, એટલે બાયોલોજી વાળા તો ખબર ન પડે, તમને પડતી હશે ખબર. ફ્રી રેડિકલ્સ કહેવામાં આવે. પછી અહીંયા શું હોય કે Cl જે છે, જે આ મુક્ત થયેલો Cl જે છે ઓઝોન સાથે જોડાય. આ બંને પ્રક્રિયા કરીને ClO ઉપર જે ટપકું છે ઇલેક્ટ્રોન દેખાડે છે અને ઓક્સિજન છૂટો પાડે.
આ છેલ્લે ફરી વખત આ જે નવજાત ઓક્સિજન સાથે જોડાઈને O2 અને Cl બનાવે. અહીંયા જે આ Cl બન્યો છે આ Cl ને સક્રિય ક્લોરાઇડ કહેવામાં આવે. આ સક્રિય ક્લોરાઇડ જે છે ને એ આ રીતે જમા થાય અને ક્લોરીનના વાદળો બને અને કદાચ એવું બને ભવિષ્યમાં આ ક્લોરીન જે છે પૃથ્વી પર પડે. બરાબર. તો આવી રીતે O3 જે છે એનું રૂપાંતરણ O2 માં થાય છે એટલે ઓઝોન કન્વર્ટ ઇન્ટુ ઓક્સિજન. થોડી વધારાની માહિતી કે ક્લોરીનનો એક પરમાણુ જે છે જો દાખલ કરવામાં આવે તો એક પરમાણુ જે છે 1 લાખ ઓઝોનના પરમાણુનું ફોટો ડિસોસિએશન કરી નાખે, પ્રકાશ પ્રેરિત વિઘટન કરી નાખે. ફોટો એટલે પ્રકાશની હાજરીમાં H. બીજું કે આયુષ્યકાળ આપણે જોઈએ CF2Cl2 કે જેનું બીજું નામ છે CFC12 139 વર્ષનો આયુષ્યકાળ ધરાવે છે, ત્યાં સુધી જીવંત રહી શકે. એવી રીતે બીજો એક ઘટક છે CFCl3 કે જે CFC11 તરીકે પણ ઓળખાય છે કે જે 77 વર્ષનો આયુષ્યકાળ ધરાવે છે, ત્યાં સુધી જીવંત રહેશે. ઓઝોનનું સ્તરનું માપન જે છે ડોપ્સન યુનિટ, ડોપ્સન એકમ એટલે કે DU માં માપવામાં આવે છે. DU. હવે અહીંયા વાયુ પ્રદૂષણને સાઈડમાં રાખીને જલ પ્રદૂષણની વાત કરીએ આપણે હવે. તો જે જલ પ્રદૂષણ છે પાણીની અંદર થતો અનિચ્છનીય ફેરફાર, એમાં જે કંઈ કુલ આપણે પ્રદૂષિત પાણી વિચારીએ છીએ 100% પ્રદૂષિત પાણી, એ 100% પ્રદૂષિત પાણીની અંદર માત્ર 0.1% એટલે બાકીના જે 99.9% જે પાણી છે એને આપણે રિસાયકલેબલ કરી શકાય છે, અલગ કરી શકાય છે. માત્ર 0.01% તે અશુદ્ધિઓ છે. 3 પ્રકારની અશુદ્ધિ તમને જોવા મળશે. પહેલા નંબરની અશુદ્ધિ છે તરતા એવા ઘન પદાર્થો કે જેની અંદર રેતી છે, વૃક્ષ રેતી છે અને માટી છે. બીજા નંબર ઉપર છે કલિલમય દ્રવ્યો કે જેમાં મળ, બેક્ટેરિયા અને કાગળના કાંકણાઓ હોય. ત્રીજા નંબર ઉપર છે દ્રાવ્ય પદાર્થો, ઓગળેલા પદાર્થોની વાત કરવાની છે. NO3- નાઇટ્રેટ આયન, એમોનિયમ આયન NH4+, PO4- 3 ફોસ્ફેટ આયન, Na+ એટલે સોડિયમ આયન અને Ca+ એટલે કેલ્શિયમ આયન આયનો જે છે આવેલા હોય. સાથે સાથે એવું નથી કે માત્ર આવી અશુદ્ધિઓ તે પાણીની અંદર ભેગી થવાથી પ્રદૂષણ ફેલાય છે. વોટર હાયસિન્થ કે જેનું બીજું નામ છે આઇકોનિયા ક્રેસિપિયસ, આ વિદેશી જાતિના સંક્રમણના કારણે પણ પ્રદૂષણની માત્રા જે છે એ વધી ગઈ છે અને ટેરર ઓફ બેંગાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટેરર ઓફ બેંગાલ. આના સિવાય Hg એટલે કે મર્ક્યુરી, Cd કેડમિયમ, Cu કોપર, Pb લેડ, આ બધાની જો ઘનતા 5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ કરતા વધારે હોય તો પણ એ પ્રદૂષણ જે છે વધુ માત્રામાં ફેલાવશે. નેક્સ્ટ કે પાણીની અંદર માપતા એકમો વિશે વાત કરવાની છે. સૌથી પહેલા આપણે વાત કરશું DO. DO એટલે કે ડિઝોલ્વડ ઓક્સિજન, દ્રાવ્ય ઓક્સિજન કહેવામાં આવે છે. એટલે કે ડિઝોલ્વડ ઓક્સિજન, દ્રાવ્ય ઓક્સિજન અથવા તો ઓગળેલા ઓક્સિજનની વાત કરી છે. પાણીમાં ઓગળેલા ઓક્સિજનની માત્રા જે છે ને એને DO કહેવામાં આવે, ડિઝોલ્વડ ઓક્સિજન. તો જો આ DO જે છે એ ડિઝોલ્વડ ઓક્સિજન એ 8 મિલીગ્રામ પ્રતિ લિટર હોય તો એ અશુદ્ધ પાણી કહેવાય. પણ જો આ જ DO જે છે એ 4 મિલીગ્રામ પ્રતિ લિટર થી પણ નીચે હોય તો એને અતિ પ્રદૂષિત પાણી કહેવાય. એટલે બધો આધાર જે છે DO ના માપન ઉપર છે. બીજું કે DO ને માપવા માટે આપણે ઓક્સીમીટર નામનું સાધન વાપરીએ છીએ અને આના મદદથી આપણે DO ને માપી શકીએ છીએ. આના જેવું બીજું આવે BOD. BOD એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓક્સિજન ડિમાન્ડ ગુજરાતીમાં જેને આપણે કહીશું જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ. જૈવ રાસાયણિક ઓક્સિજન માંગ. BOD શું દેખાડે છે પહેલા તો આપણે એ સમજીએ. તો જેટલું BOD વધારે હશે ને, BOD વધુ, તો એનો અર્થ એવો થાય કે પ્રદૂષણની માત્રા વધુ. પ્રદૂષણની માત્રા વધુ. પાણીની અંદર જેટલા વધુ માત્રામાં કાર્બનિક દ્રવ્યો આવેલા હોય એટલા વધુ માત્રામાં BOD વધે. જો પાણીમાં
કાર્બનિક દ્રવ્યની માત્રા વધે તો આ પાણી જે છે એનું BOD વધે. હવે એક ગ્રાફ આપેલો છે આપણને, સાંદ્રતા વિરુદ્ધ પ્રવાહની વાત કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે રેડ કલર થી DO દેખાડ્યું છે અને અહીંયા પર્પલ કલર થી BOD દેખાડ્યું છે. બે આપણે સાબિતી કરી કે BOD વધારે એટલું પ્રદૂષણ વધારે અને કાર્બનિક દ્રવ્યની માત્રા જો પાણીની અંદર વધારે હોય ને તો એ પાણીની અંદર BOD નું પ્રમાણ પણ વધે. એટલે કે અહીંયા કાર્બનિક દ્રવ્ય વધારે હોય તો પ્રદૂષણ પણ વધુ થયું કહેવાય પાણીમાં. અહીંયા ગ્રાફની અંદર જ્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ પર્પલ કલરનો જે છે એ BOD માટેનો ગ્રાફ છે. તો જ્યારે અહીંયા BOD નું પ્રમાણ વધારે છે, મેક્સિમમ છે, ત્યારે તમે જોઈ શકો છો DO જે છે એ મિનિમમ છે. એટલે કે જે આ પરિસ્થિતિ છે BOD વધારાનું એને કહેવામાં આવે પ્રદૂષિત અસર. અહીંયા પ્રદૂષણ થયેલું છે. પ્રદૂષણ હોય એટલે પાણીના પ્રદૂષણના કારણે શું થાય કે પાણીના પ્રદૂષણના કારણે પાણી જે છે જેનો સામાન્ય રંગ હોય કે રંગવિહીન જ હોય, બરાબર, એ બદલી નાખે એટલે ડોળું પાણી પડી જાય. એટલે માછલીઓ જે છે એ મૃત્યુ પામે. થોડા સમય બાદ શું થઈ જાય છે, DO જે છે અહીંયા મહત્તમ થઈ જાય છે અને એ સમયે BOD જે છે એ મિનિમમ થઈ જાય છે. તો આ બંને ઉપરથી એક સંબંધ જે છે આપણે સાબિત કરી શકાય કે BOD અને DO એકબીજાના કેવા છે, વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. BOD જેવું જ બીજું આવે COD, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડની વાત કરવાની છે. કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એટલે કે રાસાયણિક ઓક્સિજન માંગ વિશે જોશું. તો COD શું કહેવા માંગે છે? તો COD કેશ ઓન ડિલિવરી નથી. પાણીમાં કુલ કાર્બનિક પદાર્થના ઓક્સિડેશન માટે, પાણીની અંદર કુલ કાર્બનિક પદાર્થો છે આપણે જાણતા નથી કેટલા છે. K2Cr2O7 રસાયણવિદ ખબર હશે તમને. પોટેશિયમ ડાઇક્રોમેટ કહેવાય આને. ઓરેન્જ કલરનો આવે સ્ફટિકમય પદાર્થ, બરાબર. તો આ રસાયણની જરૂર પડે આપણે. ઓક્સિજનની કુલ જરૂરિયાત આપણે આના દ્વારા માપી શકીએ. તો જેટલી ઓક્સિજનની જરૂરિયાત થાય K2Cr2O મદદથી એને આપણે COD કહેશું, એટલે કે કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. આ એક સંબંધ હંમેશા યાદ રાખશું કે COD નું મૂલ્ય જે છે એ BOD કરતા હંમેશા વધારે હોય. COD નું મૂલ્ય વધુ BOD કરતા. ચલો ટોપિક અતિશય નાનો એવો ટોપિક છે, જૈવિક વિસાલન. જૈવિક વિસાલન શું કહેવા માંગે છે? તો કે અમુક ઘટકો એવા હોય છે કે જે એક વખત પોષક સ્તરમાં દાખલ થઈ ગયા બાદ કે પોષક શૃંખલામાં, આહાર શૃંખલામાં દાખલ થઈ ગયા બાદ ઝડપથી વિઘટન નથી પામતા. તો એને આપણે કહેશું જૈવિક વિસાલન. આ વિઘટન ન પામવા માટે ઘણા બધા કારણો હોય કે જે પ્રાણીઓ છે એ પોતાના જે ત્વચી આવરણો છે એની અંદર આનો જથ્થો જે છે એ સંગ્રહ કરતા હોય, જેના કારણે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં જે જથ્થો હોય એ વધતો આગળ વધે, જેને આપણે જૈવિક વિસાલન કહેશું. તો સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ કે કયા એવા ઘટકો છે કે જે જૈવિક વિસાલન દર્શાવશે. એલ્યુમિનિયમ, મર્ક્યુરી, ફેરસ, DDT, કેટલાક જંતુનાશકો અને ABS એટલે કે આલ્કલાઇન બેન્ઝીન સલ્ફોનેટ. આ બધા એવા ઘટકો છે કે જે જૈવિક વિસાલનની ક્રિયા દર્શાવી શકશે. એટલે કે કદાચ આવા ઘટકોમાંથી કોઈ પણ ઘટકો જે છે એ પાણીની અંદરથી કોઈ સજીવ શરીરની અંદર દાખલ થતા હોય તો એનો અર્થ એવો થયો કે આખા પોષક ચક્રની અંદર આ સ્તરો જે છે એ વધતા જશે અને એનું પ્રમાણ વધશે. એક આખી શૃંખલા આપી છે કે શરૂઆત જે છે એ પાણીથી કરી છે કે પાણીની અંદર કદાચ કોઈ પણ આવા ઘટક, અહીંયા આપણે DDT લઈને જોઈ લઈએ. DDT પાણીની અંદર નાખી આપણે તો પાણીની અંદર એનું પ્રમાણ જે છે એ 0.003 ppb છે, પાર્ટ્સ પર બિલિયન. હવે આ DDT પાણીની અંદર છે તો એમાંથી કોઈ વનસ્પતિ પ્લવકો પ્લેન્ક્ટોન્સ, આ શબ્દથી આપણે પરિચિત છે. પ્લેન્ક્ટોન્સ શું છે તો કે એવા સજીવો છે કે જે પોતે તરવાની ક્ષમતા નથી ધરાવતા, પણ શું કરે છે, પાણીના પ્રવાહ દ્વારા તરે છે, એક જગ્યાએ બીજી જગ્યાએ જાય છે. એના બે પ્રકાર હોય. વનસ્પતિ પ્લવકો એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન્સ, જે પોતે પ્રકાશ સંશ્લેષણ કરે અને પોતાનો ખોરાક જાતે બનાવે. બીજા નંબર ઉપર આવે પ્રાણી પ્લવકો એટલે કે ઝૂપ્લેન્ક્ટોન્સ, પ્રકાશ સંશ્લેષણ ન કરે પણ પોતાનો ખોરાક જે છે એ મેળવવા માટે વનસ્પતિ પ્લવકોનો ઉપયોગ કરે. તો પાણીમાંથી આ પ્રમાણ જે છે એ વનસ્પતિ પ્લવકોમાં જાય છે. 0.003 ppb હતું, અહીંયા 0.003 ppm થઈ ગયું છે, પાર્ટ્સ પર બિલિયન અને પાર્ટ્સ પર મિલિયન.
હવે જે મુજબ આપણે વાત કરી કે પ્રાણી પ્લવકો પોતે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી, પણ ખોરાક માટે કોની ઉપર આધાર રાખે છે? વનસ્પતિ પ્લવકો ઉપર. તો પ્રાણી પ્લવકો જ્યારે વનસ્પતિ પ્લવકોને ખાય છે તો એમના શરીરની અંદર રહેલું આવું ડીટીનું પ્રમાણ જે છે એ વનસ્પતિ પ્લવકોમાંથી પ્રાણી પ્લવકોમાં આવે છે. એટલે અહીંયા વનસ્પતિ પ્લવકોમાં જે પ્રમાણ 0.003 ppm હતું એ પ્રાણી પ્લવકોમાં વધીને 0.04 ppm થઈ જાય છે પાર્ટ્સ પર મિલિયન. હવે આવા પ્રાણી પ્લવકોને કોઈ નાની એવી માછલી ખાય છે તો એની અંદર પ્રમાણ 0.04 માંથી થઈ જાય છે 0.5 ppm, અને આવી નાની માછલીને કોઈને કોઈ મોટી માછલી ખાતી હોય તો ત્યાં એનું પ્રમાણ થઈ જાય છે 2 ppm, અને કદાચ આવી મોટી માછલીને કોઈ માછલી ખાનાર પક્ષી ખાઈ જાય તો ત્યાં એનું પ્રમાણ વધીને થઈ જશે 25 ppm. ઇન શોર્ટમાં તમે અહીંયાથી એટલે કે પાણીથી શરૂ કરીને માછલી ખાનારા પક્ષી સુધી પહોંચો તો પ્રમાણ જે છે એમાં વધારો થશે, જેને આપણે કહીશું જૈવિક વિષાક્તતા.